નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને લેપટોપની ખરીદી માટે ₹25,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। આ લેપટોપ ખરીદ સહાય યોજના અંગેની જરૂરી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। પરંતુ જો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ લેપટોપ સહાયની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। સૌથી પહેલા યોજનાના હેતુઓની વાત કરીએ તો શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે સરકાર દ્વારા લેપટોપ ખરીદ સહાય યોજના બહાર પાડવામાં આવી છે। મિત્રો, આ યોજના માટે જરૂરી શરતોની વાત કરીએ તો ધોરણ 12ની પરીક્ષામાં પાસ થયેલ અને ઓવરઓલ 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ એટલે કે PR મેળવેલ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે। જો વિદ્યાર્થીને ધોરણ 12ની પરીક્ષામાં 70થી ઓછા PR હશે તો આ યોજનાનો લાભ મળી શકશે નહીં। ધોરણ 12 પાસ કર્યા બાદ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત મર્યાદા 50,000ને ધ્યાને રાખીને તેના 50% રકમ અથવા ₹25,000 આ બેમાંથી જે ઓછી હશે તે રકમ આપવામાં આવશે। એટલે કે તમે જે લેપટોપ ખરીદો છો તેની કિંમતના અડધા અથવા વધુમાં વધુ 25,000 સુધીની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। તેમજ જે વિદ્યાર્થીના વાલીઓ ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના, કંપની અથવા સંસ્થામાં કામ કરતા હોય તેના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। આ ઉપરાંત લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદેલું હોવું જોઈએ। તેમજ જે વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। તેમજ જે વર્ષમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપની ખરીદી કર્યાના 6 માસમાં અરજી કરવાની રહેશે। મિત્રો, આ યોજના માટે જરૂરી દસ્તાવેજોમાં ધોરણ 12ની માર્કશીટ તેમજ લેપટોપ ખરીદીનું પાકું બિલ તેમજ વાલી જે જગ્યાએ કામ કરતા હોય ત્યાંનું બોનાફાઇડ સર્ટિફિકેટ અથવા પ્રમાણપત્ર વગેરે જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે। મિત્રો, હાલમાં લેપટોપ ખરીદ સહાય યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાવાનું ચાલુ છે। ઓનલાઈન ફોર્મ sanman.gujarat.gov.in વેબસાઇટ પર ભરવાના થશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો।